ચૂલે તાવડી, બે ગોધા, એક ગવડી. આટલું જ્યાં મળે ત્યાં તો માણસ ધનવાન ધનવાન પોતાની જાતને સમજે. क्या संतोष था व्यक्ति के जीवन में, और संतोष एवं मनुष्य परम निधानम. એ ગો હાંકતા હતા ત્યારે ખબર નહોતી કે વ્યાસપીઠ ઉપર બેસીને સંસ્કૃતના શ્લોકોની બગડાટી બોલાવશું. એક દિવસ ગુરુકુળમાં જઈને મંત્રો શીખીશું અને મંત્રોનો ઉચ્ચાર કરીશું. પોથી મળશે અને આ પોથીને લઈને આખી દુનિયામાં રખડશું. સંદેશો વિશ્વની માનવતાને પહોંચાડશું. ઋષિ સંસ્કૃતિ. અને એટલો પ્રેમ મળે છે જ્યાં જઈએ ત્યાં. ક્યાંય હોટલમાં ઉતરવું જ નથી પડતું, ટેક્સી કરવી નથી પડતી. ઉતરીએ ત્યાં 3 ગાડી તૈયાર હોય, આમાં આવો, આમાં આવો, આમાં આવો. આ વખતે તો બરાબર આને ત્યાં ઉતરવાના, નેક્સ્ટ ટાઈમ અમારે ત્યાં ઉતરવાનું છે. લવજીભાઈ રહેવા ગયા એ પેલા એક દી હું રહી આવ્યો અને એ પાછા ત્યારના વાટ જોવે છે. પાછું જવાનું નથી અને ત્યાં વારો આવે ત્યારે વળી પાછા જઈશું. એટલો પ્રેમ મળે છે. અને એટલા માટે એ પ્રેમ મળે છે, એટલા માટે આ શ્રમ. ઘણા એમ કે એક ધારી કથા, થાક નથી લાગતો. હવે મારે 68મું ચાલે છે નહીં તો, પણ તોય ભગવાન ચલાવે છે. કેમ? પ્રેમ. પ્રેમ અને શ્રમ, આ બે મકારાંત શબ્દો દરેક મનુષ્યના જીવનમાં બહુ અગત્યના છે. શ્રમ, મહેનત કરો, પુરુષાર્થ કરો. હાજા નરવા રહેશો, જીવનને એક અર્થ મળશે. કંઈક જીવનમાં લક્ષ્ય સિદ્ધ કરવાનું હશે, મારે આ કરવું છે, આ કરીને દેખાડવું છે. અને પ્રેમ તો શરીરનો ખોરાક એટલે ખાલી રોટલી નહીં, દાળ ભાત શાક નહીં, બુંદી ને ગાંઠિયા નહીં. શરીરનો ખોરાક છે શ્રમ. ખાતા રહો પણ શરીરના હાડકા ન ઘસો. શ્રમ. અને મનને પ્રેમ. તનને શ્રમ, મનને પ્રેમ. તો એ પ્રેમ પરમાત્મા માટે, એ પ્રેમ પ્રકૃતિ માટે, એ પ્રેમ પરિવાર માટે. એટલે વૃક્ષો એને આપણા શાસ્ત્રોમાં ભગવાન વિરાટના રૂવાડા કયા છે. અને તેથી અકારણ વૃક્ષચ્છેદન એ પાપ છે એવું ઋષિઓએ કહ્યું. ઝાડવા વાવવા, કારણ વગર કાપવા નહીં. અને કદાચ કાપવાનું આવે તો પહેલા એની પૂજા કરીને માફી માંગવી પડે. વાલા, આ વૈદો જે જડીબુટ્ટી લેવા જાય ને, તો જે જડીબુટ્ટી ચંદ્રમા અને નક્ષત્ર એનું હોય એ પ્રમાણે તે જડીબુટ્ટીમાં રોગ વિનાશક શક્તિ જે સમયે સૌથી વિશેષપણે જાગૃત હોય એવું બને. કેમ ન બને? તમે સવારના ઉઠો ત્યારે જે તમારી અંદરની એફિશિયન્સી હોય એ રાતના 10 વાગે હોય છે. ભાઈ તમે એમ કહી દો, ભાઈ થાકી ગયા બાપા, હવે આવતીકાલ. તમને ખબર છે આ શહેરની અંદર જે નળમાં પાણી આવે ને, નળમાં એ પાણી થાકેલું આવે, એને બહુ ટ્રાવેલિંગ કરવી પડે. પાછા ઓલો બિલ્ડિંગ વાળો ત્યાંથી ઉપર ટાંકીમાં ચડાવે, ટાંકી વાળામાંથી પાછું હેઠે તમે, એટલે પાછું ઠેઠ અગાસીમાં ગયા પછી પાછું 5મે માળે નીચે ઉતરે, તમારા બાથરૂમમાં આવે. પાણી તમારી બાલ્ટીમાં આવે ત્યારે હાંફતું હોય છે. પાણી બહુ સેન્સિટિવ વસ્તુ છે, અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એટલે વીજળીનું પણ વાહક. કરંટ લાગે વાલા, પાણી થાકી જાય.
પાણી તમારા વિચારોને અંદર લઈ લે છે. એટલા માટે જેના તેના એનું પાણી આપણે પીતા નથી. એમાં કોઈના પ્રત્યે નફરતની વાત નથી અને એવું કોઈ દિવસ મનમાં રાખતા પણ નહીં. પણ પાણી અણુ પરમાણુ પકડી લે છે માણસના. કોના વિચારો કેવા છે, કોની જીવનશૈલી કેવી છે, એના હાથનું પાણી, એના ઘરનું પાણી, એ પાણી એ સંસ્કારો લઈને આવે છે. તમારે વધારે જો જાણવું હોય તો હોમિયોપેથી, એના વિશે જો તમને ખ્યાલ હોય તો હોમિયોપેથીમાં એ જે દવા તમે લઈ આવો, કેટલા જણા હોમિયોપેથીની દવા ખાધી? હોમિયોપેથી એક ખરખી ગોળી હોય ને, સફેદ સફેદ, એક ખરખી ગોળી. પણ એની અંદર જે દવા નાખવામાં આવે, એ દ્રાવણ નાખવામાં આવે, એ ગોળીઓમાં, એ ગોળી એને પોતાની અંદર લઈને પછી હોય સફેદ જ, અડવન નહીં, એને અડવન ના પાડે કે આવી રીતે આમ 4 ગોળી લેવાની. એ હોમિયોપેથીની દવા જે રીતે બનાવવામાં આવે, એ કેવી રીતે બનાવવામાં આવે એ તમે જોજો તો પાણીની સેન્સિટિવિટી કેવી છે એનો ખ્યાલ આવશે. રાજુભાઈ, દવાને જેમ જેમ તમે 100 ગ્લાસ પાણીના ભરી અને 1 ગ્લાસ દવા હોય એ 100 ગ્લાસ પાણીમાં વેચો અને પછી એને હલાવી હલાવીને આમ પછાડતા જાઓ એટલે એ દવાને પાણી ના અણુ પરમાણુ આત્મસાત કરી લે, તરત લઈ લે. પછી એ 100 ગ્લાસ જે થયા હોય એમાંથી પાછા દરેકમાંથી 100 ગ્લાસ બનાવો. દાખલા તરીકે જેમ જેમ તમને બીજા પાછા 100 ગ્લાસ બનાવ્યા તો સામાન્ય રીતે એમ થાય ને કે પછી હવે દવા જેવું શું રહ્યું, આ તો પાણી જ છે. આમાં દવાના તત્વ કેટલા, પણ મજાની વાત એ છે કે દવાના ગુણ ઉલટાના એનાથી વધતા રહે છે. પાણી બહુ સેન્સિટિવ પદાર્થ છે. આપણું શરીર છે ને વાલા, એ પણ 70% પાણીનું બનેલું છે. આકાશ, વાયુ, જળ, તેજ, પૃથ્વી, છિદ જલ પાવક ગગન સમીરા પંચ રચિત યહ અધમ શરીરા, આ 5 મહાભૂતનું બનેલું શરીર, એમાં અધિકાંશ હિસ્સો પાણીનો છે. એટલે આપણે ત્યાં પાણી બહુ અગત્યની વસ્તુ છે. કોના હાથનું પાણી, કોના ઘરનું પાણી, કોણ માણસ કેવો છે, કોના વિચારો કેવા છે. તો તમારા ઘરમાં નળથી જે પાણી આવે એ થાકેલું હોય છે, એને થોડી વાર આરામ કરવા દેવો જોઈએ. એટલે પાણી ગોળામાં ભરી રાખો, થોડા કલાક એને આરામ મળે, પછી એ પાણી પીવો. સંવેદનશીલતાની આ પરાકાષ્ઠા છે. આપણી બુદ્ધિ પણ જો સંવેદનશીલ હશે તો આ બધી વસ્તુ સમજશે. નહીં તો જડ બુદ્ધિ હશે તો એમાં શું, પાણી એટલે પાણી, આવી દલીલ બુદ્ધિ કરે. અત્યંત સેન્સિટિવ પદાર્થ છે પાણી. એ સંસ્કારોને લઈ લે, તુરંત પકડી લે છે. તો એ પાણી સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ, વાયુ સાથેનો આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ. યમુના મૈયા, ગંગા મૈયા, નર્મદા મૈયા, નદીઓને આપણે માં કહીએ અને એ જ નદીઓમાં ગામ આખાની ગટર ઠલવાય. આ નદીઓનું અપમાન છે. ગંગાની શુદ્ધિ માટેના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ કર્યા સરકારે. યમુનાજીની તો અત્યારે સ્થિતિ તમે જુઓ તો મનુષ્યનો વ્યવહાર મનુષ્યો સાથે કેવો હોવો જોઈએ. મનુષ્યોનો વ્યવહાર મનુષ્યેતર જે જીવ સૃષ્ટિ છે, પશુ પંખી કીટકો, એની સાથે કેવી રીતનો હોવો જોઈએ.
અને મનુષ્યનો વ્યવહાર